નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિભાગ 2 સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં પ્રકરણ 2 કંપની સેક્રેટરીની આગળ ચર્ચા કરીશું. એમાં આપણે નિમણૂક અંગેની જોગવાઈઓની ચર્ચા કરીશું. એટલે કે કંપની સેક્રેટરીની નિમણૂક માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે એની સમજૂતી મેળવીશું. તો પહેલી જોગવાઈ છે કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય ત્યાં કંપની સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે કે કઈ કંપનીમાં કંપની સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. તો જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય, એટલે કે ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ અથવા તો તેથી વધુ હોય ત્યાં ફરજિયાતપણે કંપની સેક્રેટરીની નિમણૂક જરૂરી છે. બીજી જોગવાઈ છે કે સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે. એટલે કે સેક્રેટરી એક જીવંત વ્યક્તિ જ હોવો જોઈએ. ભાગીદારી પેઢી કે અન્ય સંસ્થાને સેક્રેટરી તરીકે નિમણૂક આપી શકાય નહીં. કોઈ ભાગીદારી પેઢીને સેક્રેટરી તરીકે નિમી ન શકાય કે કોઈ સંસ્થાને સેક્રેટરી તરીકે ન નિમી શકાય. તો સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક શક્ય બને છે. ત્રીજી જોગવાઈ છે કે જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય તે વ્યક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોવી જોઈએ. એટલે કે આપણે કંપની સેક્રેટરી તરીકે જે વ્યક્તિની નિમણૂક કરીએ છીએ એ વ્યક્તિ પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ચોથી જોગવાઈ છે કે કંપની સેક્રેટરી તરીકે નાદાર, અસ્થિર મગજની કે સગીર વ્યક્તિની નિમણૂક થઈ શકે નહીં. હવે કંપની સેક્રેટરી તરીકે નાદાર એટલે કોઈ ગુનેગાર વ્યક્તિની નિમણૂક ન થઈ શકે. જે અસ્થિર મગજની વ્યક્તિ હોય એની પણ નિમણૂક ન થઈ શકે. અને સગીર એટલે કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી હોય એવી વ્યક્તિની પણ નિમણૂક કરી શકાય નહીં. આગળ જોઈએ 5મી જોગવાઈ કે કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. કંપની સેક્રેટરીની જ્યારે નિમણૂક કરવામાં આવે છે ત્યારે સંચાલક મંડળની સભા ભરવામાં આવે છે અને કંપની સેક્રેટરીની નિમણૂક બાબતનો ઠરાવ પસાર કરવામાં આવે છે. આ ઠરાવમાં 3 બાબતો મહત્ત્વની હોય છે. 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે કે સંચાલક મંડળના ઠરાવમાં કઈ 3 બાબતો મહત્ત્વની છે. તો એક છે નિમણૂક અંગેની શરતો, કંપની સેક્રેટરીનું મહેનતાણું કેટલું, મેમ્બરશીપ નંબર હોવો જરૂરી છે. એટલે કે આ ઠરાવમાં 3 બાબત હોવી જરૂરી છે: નિમણૂક અંગેની શરતો, એનું મહેનતાણું અને મેમ્બરશીપ નંબર. છઠ્ઠી જોગવાઈ છે સેક્રેટરી પાસેથી KMP તરીકે નિમાવવા માટેની સંમતિ લેવી પડે છે. એટલે કે કોઈપણ વ્યક્તિને KMP તરીકે ન નિમી શકાય, પણ સેક્રેટરી જો જાતે જ સંમતિ આપે કે હું KMP તરીકે નિમાવવા તૈયાર છું તો એવી જ વ્યક્તિને KMP એટલે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે નિમી શકાય છે. એટલે કે KMP તરીકે નિમાવવા માટે કંપની સેક્રેટરીની સંમતિ લેવી જરૂરી છે. 7મી જોગવાઈ છે કંપની રજિસ્ટ્રાર પાસે, એટલે કે કંપનીનો જે રજિસ્ટ્રાર હોય એની પાસે ફોર્મ MGT 14 જેની સાથે સંચાલક મંડળનો ઠરાવ અને સેક્રેટરી પાસેથી KMP તરીકે લીધેલ સંમતિપત્રક નોંધાવવું પડે છે. એટલે કે કંપની રજિસ્ટ્રાર પાસે 2 બાબત નોંધાવવી પડે છે. એક તો ફોર્મ MGT 14 જેની સાથે સંચાલક મંડળનો ઠરાવ કરેલો હોય એ, અને સેક્રેટરી પાસેથી KMP બનવા માટેની સંમતિ હોય એ સંમતિપત્રક નોંધાવવું પડે છે. અને બીજી બાબત છે કે ફોર્મ MR1ની સાથે જે વ્યક્તિની નિમણૂક KMP તરીકે કરી હોય તેની સંમતિ અને સંચાલક મંડળનો ઠરાવ એ 60 દિવસમાં નોંધાવવું પડે છે. એટલે કે ફોર્મ MR1ની સાથે, એટલે કે આ પણ ફોર્મ ભરવાનું હોય છે. એ ફોર્મની સાથે એ વ્યક્તિ, એટલે કે જે વ્યક્તિની નિમણૂક ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે કરી હોય તેની સંમતિ અને સંચાલક મંડળનો ઠરાવ 60 દિવસમાં નોંધાવવો પડે છે. આગળ આપણે સેક્રેટરીના કાર્યો અને ફરજોની સમજૂતી મેળવીશું. તો કંપની સેક્રેટરીના કાર્યો અને ફરજોનો આધાર એ કંપનીનું કદ, ધંધાનો પ્રકાર,
નિમણૂકની શરતો અને સંચાલકોએ સોંપેલા કાર્યો ઉપર રાખે છે. આ 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે કે કંપની સેક્રેટરીના કાર્યો અને ફરજોનો આધાર કઈ બાબતો ઉપર રહેલો છે? તો 4 બાબતો પર રહેલો છે. એક તો કંપનીનું કદ, ધંધાનો પ્રકાર, નિમણૂકની શરતો અને સંચાલકોએ સોંપેલા કાર્યો ઉપર. આગળ આપણે જોઈએ કે સેક્રેટરીના કાર્યો કયા કયા છે. તો 3 સેક્રેટરીના કાર્યો છે. એમાં પહેલું કાર્ય છે કે આ કાયદાની જોગવાઈઓ, તે હેઠળના નિયમો અને કંપનીઓને લાગુ પડતા અન્ય કાયદાઓના પાલન બાબતે સંચાલક મંડળને અહેવાલ આપવો. હવે સેક્રેટરીએ જે જોગવાઈઓ છે, નિયમો છે અને કંપનીને લાગુ પડતા જે કાયદાઓ છે એનું પાલન કરવાનું હોય એ બાબતોનો અહેવાલ એ સંચાલક મંડળને આપવાનું હોય છે. બીજું કાર્ય છે સેક્રેટરીયલ ધોરણનું પાલન કંપની કરે છે તે જોવાનું છે. અને ત્રીજું કાર્ય છે નિયત કરવામાં આવે તે ફરજો બજાવવી. એટલે કે સેક્રેટરી માટે જે નક્કી કરેલી ફરજો હોય એ ફરજો એને નિભાવવાની હોય છે. હવે આપણે ફરજોની સમજૂતી મેળવીશું. તો સેક્રેટરીની ફરજો કઈ કઈ છે? નિયત કરેલ ફરજોમાં નીચેની ફરજોનો સમાવેશ થાય છે. એમાં પહેલી ફરજ છે કે કંપનીના સંચાલકોને તેમની ફરજો, સત્તાઓ અને જવાબદારીઓનું માર્ગદર્શન આપવું. જે કંપનીના સંચાલકો હોય એ લોકોને ફરજો અને સત્તાઓ કઈ કઈ છે, જવાબદારીઓ કઈ કઈ છે એનું માર્ગદર્શન આ કંપની સેક્રેટરી આપે છે. બીજી ફરજ છે સંચાલક મંડળની અને સામાન્ય સભા અંગેનું આયોજન કરવું અને તેની સભા નોંધ રાખવી. સંચાલક મંડળની સભા ભરવી હોય, સામાન્ય સભા ભરવી હોય એ અંગેનું આયોજન એ કંપની સેક્રેટરીએ કરવાનું છે. અને એ સભા દરમિયાન જે કંઈ કામ થયું હોય, જે કંઈ ચર્ચા વિચારણા થઈ હોય તેની નોંધ એટલે કે સભા નોંધ પણ એને રાખવાની હોય છે. ત્રીજી ફરજ છે સંચાલક મંડળ, સામાન્ય સભા, સરકાર કે અન્ય સત્તાઓ પાસેથી કંપની ધારાની જોગવાઈઓ અનુસાર જરૂરી મંજૂરી મેળવવી. એટલે કે સંચાલક મંડળ પાસે મંજૂરી મેળવવી હોય, સામાન્ય સભા, સરકાર કે અન્ય સત્તાઓ પાસેથી કંપની ધારાની જોગવાઈ અનુસાર જો મંજૂરી મેળવવાની થાય તો એ મંજૂરી કંપની સેક્રેટરીએ મેળવવી પડે છે. ચોથી ફરજ છે કંપની ધારા મુજબ અન્ય ફરજો બજાવવી અને તે માટે જુદા જુદા સત્તા મંડળો સમક્ષ રજૂઆત કરવી. એ સિવાય કંપની ધારા મુજબ એને અનેક ફરજો બજાવવાની હોય છે અને જુદા જુદા સત્તા મંડળો સમક્ષ એની રજૂઆત પણ એને કરવી પડે છે. પાંચમી ફરજ છે કે કંપનીના ધંધા માટે સંચાલક મંડળને જરૂરી મદદ કરવી. હવે કંપનીનો ધંધો વિકસે અને કંપની પ્રતિષ્ઠા પામે એ માટે સંચાલક મંડળને જરૂરી એણે મદદ કરવી પડે છે. છઠ્ઠી ફરજ છે કંપનીના સંચાલક મંડળને કંપનીના સુશાસન અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી અંગે મદદ અને માર્ગદર્શન આપવું. હવે કંપની સારી પ્રગતિ કરે એ માટે સંચાલક મંડળને સારી રીતે મદદ કરવી અને એને માર્ગદર્શન આપવું પડે છે. પછી સાતમી ફરજ છે કે કંપની ધારામાં અથવા નિયમોમાં જણાવેલ અન્ય ફરજો અદા કરવી. હવે કંપની ધારામાં જે ફરજો હોય એ ફરજો એ કંપની સેક્રેટરીએ નિભાવવાની છે. એના નિયમોનું એને પાલન પણ કરવાનું છે. તો કંપની ધારામાં અથવા નિયમોમાં જણાવેલ અન્ય ફરજો પણ એને અદા કરવી પડે છે. આઠમી ફરજ છે સંચાલક મંડળ દ્વારા વખતો વખત સોંપવામાં આવતી અન્ય ફરજો અદા કરવી. તો સંચાલક મંડળ કંપની સેક્રેટરીને જે સત્તાઓ આપે છે, જે કામ સોંપે છે એ કામ કરવાની ફરજ એ કંપની સેક્રેટરીની હોય છે. હવે આપણે સેક્રેટરીની સત્તાઓની ચર્ચા કરીશું. સેક્રેટરીને કઈ કઈ સત્તાઓ આપવામાં આવે છે? તો પહેલી સત્તા છે જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવવાની સત્તા. હવે કંપનીની શરૂઆત થાય તો જરૂરી દસ્તાવેજો જેમ કે આવેદનપત્ર, નિયમનપત્ર, વિજ્ઞાપનપત્ર જેવા દસ્તાવેજો હોય એ દસ્તાવેજોની નોંધણી કરાવવાની સત્તા એ સેક્રેટરીની છે. પછી છે જુદા જુદા ખાતાઓ પર દેખરેખ અને અંકુશ રાખવાની સત્તા. હવે કંપનીમાં જે જુદા જુદા ખાતાઓ ચાલતા હોય એના ઉપર દેખરેખ રાખવી, એના ઉપર નિયંત્રણ રાખવું એની સત્તા એ કંપની સેક્રેટરીની છે. ત્રીજું છે કંપની વતી સહી કરવાની સત્તા. કંપનીએ એને જો સહી કરવાની સત્તા આપી હોય તો એને સહી કરવાની સત્તા મળેલી હોય છે, એટલે કે એ સહી કરી શકે છે. ચોથી સત્તા છે કંપનીની સામાન્ય મહોરનો ઉપયોગ કરવાની સત્તા. કંપનીની જે સામાન્ય મહોર હોય એનો ઉપયોગ કરવાની એને સત્તા મળેલી હોય છે.
પછી પાંચમી સત્તા છે કંપની વતી પત્ર વ્યવહાર કરવાની સત્તા, એટલે કંપની માટે એ પત્ર વ્યવહાર પણ કરી શકે છે. છઠ્ઠી સત્તા છે એજન્ટ તરીકે કાર્ય કરવાની સત્તા. સાતમી સત્તા છે કંપની વતી કરેલા કાર્ય માટે કંપનીને જવાબદાર ઠેરવવાની સત્તા. હવે કંપની વતી કરેલા કાર્ય માટે જો કંપની જવાબદાર હોય તો એને જવાબદાર ઠેરવવાની સત્તા એ કંપની સેક્રેટરીની છે. આઠમી સત્તા છે સંચાલક મંડળે સોંપેલા કાર્યો કરવાની સત્તા. સંચાલક મંડળ એને જે કામ સોંપે છે એ સોંપેલા કાર્યો કરવાની સત્તા એ સેક્રેટરીની છે. નવમી સત્તા છે વેતન મેળવવાનો અધિકાર. એને સત્તા છે એ કામ કરે છે એટલે એને વેતન મેળવવાનો અધિકાર છે. દસમી સત્તા છે છૂટા કરતી વખતે નોટિસ મેળવવાનો અધિકાર. હવે જ્યારે એને છૂટો કરવામાં આવે અથવા તો કોઈને છૂટા કરવામાં આવે તો છૂટા કરતી વખતે નોટિસ મેળવવાનો અધિકાર એ કંપની સેક્રેટરીને આપવામાં આવેલો છે. હવે આપણે સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ જોઈશું. તો સેક્રેટરીની સત્તાઓની મર્યાદા કઈ કઈ છે? તો પહેલી મર્યાદા છે ઈચ્છા મુજબ સભા બોલાવી શકતો નથી. સેક્રેટરીની સત્તા નથી કે એ પોતાની ઈચ્છા મુજબ સભા બોલાવી શકે, એ એની મર્યાદા છે. બીજી મર્યાદા છે કંપની વતી ઉછીના નાણાં લઈ શકતો નથી. એ કંપની વતી ક્યારેય કોઈની પાસેથી ઉછીના નાણાં મેળવી શકતો નથી. ત્રીજી મર્યાદા છે કે કંપની વતી કરાર કરી શકતો નથી. એને કોઈ કરાર કરવાની સત્તા સોંપેલી ન હોય તો એ કંપની વતી ક્યારેય કોઈ કરાર કરી શકતો નથી હોતો. ચોથી સત્તાની મર્યાદા છે નીતિ વિષયક નિર્ણયો લઈ શકતો નથી. એ કોઈ નીતિ વિષયક નિર્ણય લઈ શકતો નથી હોતો. પાંચમી મર્યાદા છે કે સત્તા સિવાયના કરારો કંપનીને બંધન કરતા નથી. એટલે કે આ પાંચ જે એની સત્તાઓ મળેલી છે એ સત્તાઓની મર્યાદાઓ છે કે આ કામ એ કરી શકતો નથી હોતો. આગળ જોઈએ તો સેક્રેટરીની જવાબદારીઓ કઈ કઈ છે? તો પહેલી જવાબદારી છે તે કંપની ધારાઓનું ઉલ્લંઘન કરે તેમજ કાયદા મુજબના કાર્યો ન કરે તો એ જવાબદાર બને છે. જો કંપની ધારાઓનું ઉલ્લંઘન કરે એટલે કે ઈસવીસન 2019નો જે કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો છે એના નિયમોનું જે ઉલ્લંઘન કરે અથવા તો ન પાળે તેમજ કાયદા મુજબના કાર્ય ન કરે તો એ માટે કંપની સેક્રેટરી જવાબદાર ઠેરવામાં એટલે કે કંપની સેક્રેટરીને જવાબદાર ગણવામાં આવે છે. બીજી જવાબદારી જોઈએ તો જરૂરી દસ્તાવેજો કંપની રજિસ્ટ્રારને ન મોકલાવે તો. હવે કંપની રજિસ્ટ્રારને જરૂરી દસ્તાવેજો મોકલવાની સત્તા એને મળેલી છે પણ એ ન મોકલાવે તો એના માટે પોતે જવાબદાર ગણાય છે. ત્રીજી છે સત્તાનો દુરુપયોગ કરી ગુપ્ત નફો કે કમિશન મેળવે તો. હવે એને મળેલી જે સત્તા છે એ સત્તાનો એ દુરુપયોગ કરે અને કંપનીમાંથી જ કોઈ ગુપ્ત નફો મેળવે અથવા તો કમિશન મેળવે તો એના માટે એ કંપની સેક્રેટરી જવાબદાર ગણાય છે. પછી છે સત્તા બહારના કાર્યો કરે તો. જો કંપની સેક્રેટરી એ સત્તા બહારના કાર્યો કરે તો એના માટે એટલે કે કંપની માટે એ જવાબદાર ગણવામાં આવે છે. પછી છે કાર્યમાં અક્ષમ્ય બેદરકારી દાખવે તો. એને જે કામ સોંપવામાં આવ્યું છે એ બરાબર ન કરે, કાળજીપૂર્વક ન કરે એટલે કે બેદરકારી દાખવે તો એના માટે પોતે જવાબદાર ઠેરવવામાં આવે છે. સભા પૂરી થયા બાદ નોંધ ન રાખે તેમજ મિનિટ્સ ન લખે તો. હવે સભા દરમિયાન સભા પૂરી થયા પછી એને જે નોંધ રાખવાની છે, જે સભા નોંધ લખવાની છે એ સભા નોંધ ન લખે તો એના માટે એ કંપની સેક્રેટરી પોતે જવાબદાર ગણાય છે. સમય મર્યાદામાં વાર્ષિક હિસાબો કંપનીની સામાન્ય સભામાં રજૂ ન કરે તો. હવે સમય મર્યાદા નક્કી કરેલી હોય એ સમય મર્યાદામાં જો એ વાર્ષિક હિસાબો કંપનીની સામાન્ય સભામાં રજૂ ન કરે તો એના માટે એ પોતે જવાબદાર ગણાય છે. સેક્રેટરીયલ ઓડિટ અંગેની જોગવાઈનું પાલન ન કરે તો. જો ઓડિટ હોય એટલે કે તપાસ અંગેની કોઈ જોગવાઈઓનું એ પાલન ન કરે તો એ કંપની માટે જવાબદાર ગણાય છે. પછી કંપની સાથે દગો, છેતરપિંડી કે વિશ્વાસઘાત કરે તો એના માટે પણ આ કંપની સેક્રેટરી જવાબદાર ગણવામાં આવે છે. એટલે કે કંપની સાથે એ કોઈ દગો કરે, છેતરપિંડી કરે કે વિશ્વાસઘાત કરે એના માટે કંપની સેક્રેટરીને જવાબદાર ઠેરવવામાં આવે છે.
હવે સેક્રેટરીના હોદ્દાના અંતના સંજોગો જોઈશું. પરીક્ષામાં પૂછાય છે કે સેક્રેટરીના હોદ્દાનો અંત ક્યારે આવે છે? તો એવા કયા કારણો છે કે એવા કયા સંજોગો છે કે જેના કારણે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે? તો પહેલું કારણ છે અથવા તો પહેલો સંજોગ છે કે સેક્રેટરીનું અવસાન થાય ત્યારે. સેક્રેટરી મૃત્યુ પામે તો એના હોદ્દાનો અંત આવે છે. પરીક્ષામાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં. બીજું કારણ છે કે તે કરાર કરવા અસમર્થ બને ત્યારે. કંપની વતી જે કરારો કરવાના હોય એ કરાર કરવા માટે અસમર્થ બને, એટલે કે કરારો ન કરી શકે ત્યારે એના હોદ્દાનો અંત આવે છે, એટલે કે કંપની એને કાઢી મૂકે છે. ત્રીજું કારણ છે કે કંપની નોટિસ આપીને છૂટો કરે ત્યારે. જો એનું કામ બરાબર ન હોય તો કંપની એને નોટિસ આપીને છૂટો કરી શકે છે, એટલે એના હોદ્દાનો અંત આવે છે. ચોથું છે તે રાજીનામું આપે ત્યારે. હવે એને કોઈ કારણસર રાજી ખુશીથી કંપનીમાં રાજીનામું આપવું પડે તો એના હોદ્દાનો અંત આવે છે. પાંચમું કારણ છે કે કોઈ કારણસર કંપનીને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર ન મળે ત્યારે. હવે કોઈ કારણ એવું બન્યું કે કંપનીને પોતાનો ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર ન મળ્યું ત્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત જ આવે છે. તે પછી છે કે તે કંપની જોડે છેતરપિંડી, વિશ્વાસઘાત કે દગો કરે ત્યારે. જો એક વ્યક્તિ એટલે કે જે કંપની સેક્રેટરી તરીકે નિમણૂક પામ્યો છે તે વ્યક્તિ એ કંપની જોડે છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કરે કે દગો કરે ત્યારે એના હોદ્દાનો અંત આવે છે, એટલે કે કંપની એને કાઢી મૂકે છે. પછી છે કંપનીને આર્થિક નુકસાન કરે ત્યારે. જો કંપનીને આર્થિક નુકસાન પહોંચાડે ત્યારે કંપની એને કાઢી મૂકે છે, એટલે એના હોદ્દાનો અંત આવે છે. પછી આઠમું કારણ છે કે કંપની ધારાની જોગવાઈઓનું પાલન ન કરે ત્યારે. એટલે કે કંપની ધારા પ્રમાણે એની જોગવાઈનું પાલન કર્યા વગર જ કંપની ચલાવે તો એના હોદ્દાનો અંત આવે છે. તો આવા કારણો ઊભા થાય તો સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે, એટલે કે સેક્રેટરી એમાંથી એટલે કે પોતાની નોકરી ગુમાવે છે. છેલ્લો પોઈન્ટ જોઈશું આપણે સેક્રેટરીનું મહત્ત્વ. નવા કંપની ધારા 2013 મુજબ સેક્રેટરીને કંપનીમાં ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એટલે કે KMP તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આગળ આપણે ચર્ચા કરી કે નવા કંપની ધારા 2013 પ્રમાણે સેક્રેટરીને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. કંપનીના સફળ સંચાલનમાં સેક્રેટરીનું સ્થાન મહત્ત્વનું રહ્યું છે અને એ નીચેની કેટલીક બાબતો પરથી આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ. તેનું મહત્ત્વ જોઈએ આપણે. તે માલિકો, સંચાલકો અને કંપની વચ્ચે કડીરૂપ કામગીરી બજાવે છે. હવે આ સેક્રેટરી એ કઈ કડીરૂપ કામગીરી બજાવે છે? એ માલિકો સાથે, સંચાલકો અને કંપની વચ્ચે કડીરૂપો બની રહે છે, એને જોડે છે, એટલે એનું મહત્ત્વ વધારે છે. કંપનીને જરૂરી પ્રમાણપત્રો મેળવી આપવામાં તેનો ફાળો અમૂલ્ય હોય છે. કંપનીને જરૂરી જે પ્રમાણપત્રો હોય એ પ્રમાણપત્રો મેળવી આપવા માટે એનો ફાળો ખૂબ મહત્ત્વનો હોય છે, એટલા માટે એની નિમણૂક જરૂરી છે. તે સંચાલકો માટે શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક છે. સંચાલકોને જરૂર પડે ત્યારે યોગ્ય માર્ગદર્શન આપે છે અને મિત્ર તરીકેનું કામ કરે છે, એટલે એનું મહત્ત્વ વધારે છે. તે શેરહોલ્ડરોના ટ્રસ્ટી તરીકેની તમામ ફરજો બજાવે છે. તે શેરહોલ્ડરો જે છે કંપની સાથે જોડાયેલા, એટલે કંપનીના જેણે શેર ખરીદ્યા છે એ શેરહોલ્ડરોના ટ્રસ્ટી તરીકેની તમામ ફરજો બજાવે છે. તે વિભિન્ન પક્ષકારો સાથે સંબંધ રાખીને સંપર્ક અધિકારીઓનું કાર્ય કરે છે. સેક્રેટરી વિવિધ પક્ષકારો સાથે સંબંધ બનાવી રાખે છે, સતત સંપર્કમાં રહે છે અને એ સંબંધ રાખીને સંપર્ક અધિકારીઓનું કાર્ય કરે છે. તે વહીવટી વડા તરીકેની ફરજ બજાવે છે. એક વહીવટી વડા તરીકેની ફરજ બજાવતો હોવાથી, એટલે કે કંપનીનો તમામે તમામ વહીવટે કરતો હોવાથી એનું સ્થાન ખૂબ અગત્યનું છે, એનું મહત્ત્વ ખૂબ જરૂરી છે. તે કાયદાકીય જરૂરિયાતો પૂરી કરી વ્યાવસાયિક વ્યક્તિત્વનું નિરૂપણ કરે છે. એટલે કે કાયદાકીય જે જરૂરિયાતો છે એ કંપનીને પૂરી કરી આપે છે અને વ્યાવસાયિક વ્યક્તિત્વનું નિરૂપણ કરે છે. તે કાયદાકીય અધિકારી તરીકેની ફરજ પૂરી પાડે છે.
એટલે કે એક સારા કાયદાકીય અધિકારી તરીકેની ફરજ પૂરી પાડે છે, એટલે એનું મહત્ત્વ વિશેષ છે. તે કંપનીના જરૂરી તમામ દસ્તાવેજોના ઘડતરનું કાર્ય કરે છે. તે કંપની વતી મહત્ત્વના કરારો પણ કરે છે, એટલે કે કંપનીના દસ્તાવેજો ઘડવાનું કામ કરે છે, કંપની વતી મહત્ત્વના કરારો પણ કરે છે. એટલા માટે એનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે. તે કંપની વતી વિવિધ પક્ષકારો સાથે પત્ર વ્યવહારનું કાર્ય કરે છે, એટલે કે જે વિવિધ પક્ષકારો છે, શેરહોલ્ડરો, ડિબેન્ચર ધારકો, આમ જનતા, એ પક્ષકારો સાથે પત્ર વ્યવહારનું કાર્ય કરે છે, એટલે એનું મહત્ત્વ વધારે છે. આ રીતે દેશના વિકાસમાં પરોક્ષ રીતે સેક્રેટરી પોતાનો અમૂલ્ય ફાળો આપે છે. એટલા માટે જ માલિકો, સંચાલકો અને કંપની વચ્ચે કડીરૂપ ગણાય છે. એટલા માટે કંપની સેક્રેટરીનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે.